આપણે જેના છાયામાં બેઠા હોઈએ અને જે કલ્પના કરીએ એ કલ્પના આપણે પૂરી કરીએ એટલે નિગમ કલ્પતરુ. ભાગવતજી એવું છે કે ભાગવતજીના સાનિધ્યમાં બેસી જઈએ અને મનની અંદર જે વિચારીએ એ બધું આપણને પ્રાપ્ત થાય એવું આ ફળ છે. આ ભાગવતજીનું ફળ અને કેવું દલિતમ ફલમ. શા આવી ગયું આંબાની ઉપર કેરી હોય અને જો આપણે તોડીએ, પથ્થરો મારીને તોડીએ અને નીચે પડે અને કેરી ફાટી જાય તો એ પાકે નહીં. એનું પછી આપણે શું કરવું પડે? અથાણું કરવું પડે અથવા તો કચુંબર કરવું પડે. ત્રણ પ્રકારની કેરી હોય. એક તો પથ્થર મારી અને કેરી પાડી હોય, અથવા તો વાવાઝોડું આવ્યું હોય કેરી પડી હોય, અને સાટ આવી હોય અને હળવે કરે ઉપર ચડી અને લઈએ અને પછી વખારની અંદર મૂકીએ તો એ કેરી આપણને મીઠી લાગે. એવી કેરી પર જો પાછો પોપટે ચાંચ મારી હોય તો કેટલી મધુર લાગે. તો આ સુખદેવજીના મુખેથી નીકળેલું શ્રીમદ ભાગવત છે એટલે મીઠું છે, મધુર છે. બજારની અંદર બહેનો કેરી લેવા જાય તો લારીવાળા શું કરે? સાત પડેલી હોય, હળવે ભરેલી ઉતારેલી હોય એવી કેરી જ ચખાડે. વાવાઝોડાથી પડી ગયેલી કેરી ના ચખાડે. વાવાઝોડાથી પડેલી કેરી તમને જ્યારે લેવાની હોય ને ત્યારે ભરી આપે, કિલો 2 કિલો. પેલી શાકવાળી કેરી ચખાડે તો મીઠી લાગે, તમને એમ થાય બહુ કેટલી સરસ છે, લઈ લો લઈ લો.